જય સ્વામિનારાયણ. તારીખ 22/10/2025 કાર્તિક સુધી પડવો બુધવાર નૂતન વર્ષ. ગઢપુરમાં ભગવાન શ્રીહરિને રાજી કરવાની અવનવી યુક્તિ કરી સૌ રાજીપો રળે છે. કોઈ સારા પોશાક લાવે, કોઈ ભાતના ભોજન લાવે, કોઈ ફૂલહાર તો કોઈ મેવા મીઠાઈ. આવી હરીફાઈ વેળાએ પ્રેમાનંદ સ્વામીએ ભાવથી 5 ભાષાનું એક કાવ્ય બનાવ્યું. પ્રેમ સખી કંઠથી તો મીઠા હતા. પૂર્વ તૈયારી રૂપે સર્વે સંતો આગળ પ્રથમ તે કાવ્ય સંભળાવ્યું. સાંભળનારા સૌ રાજી થયા. પણ બ્રહ્માનંદ સ્વામીએ મર્મમાં કહ્યું કે સ્વામી, હજુ તમે નવા કવિ છો, વળી કાવ્યમાં કાઠીની ભાષા વાપરી છે, તે કોકદી અમને માર ખવડાવશો. એથી સ્વામીએ તે પછી એ કીર્તનનો કાગળ સંતાડી દીધો અને હતાશયે પોતાના આસને આવીને બેસી ગયા. થોડા દિવસ વીતતા મહારાજનું પૂજન કરવાની ઈચ્છાથી તેમને મલિયાગર ચંદન ઘસી વાટકો ભર્યો. તે લઈ દાદાના દરબારે આવ્યા. પાર્ષદ કરીમભાઈએ પૂછ્યું કે સ્વામી, શું આવવું થયું? પ્રેમાનંદ સ્વામી કહે કે મહારાજની પૂજા કરવી છે, જરા પૂછી આવો ને. કરીમભાઈ મહારાજ પાસે આવતા બોલ્યા કે મહારાજ, પ્રેમાનંદ સ્વામી પૂજા કરવાની ઈચ્છાથી આવ્યા છે. તમારી મરજી હોય તો આવે, આવવા દ્યો. મહારાજ પાસે આવતા જ દંડવત પ્રણામ કરી મહારાજના કપાળે ચંદનનો લેપ કર્યો. મહારાજે ઢોલિયા ઉપર પડેલી સાકર ટેટીમાંથી એક ડગલી પાડી તેમાંથી થોડી ચાખી એ સાકર ટેટી પાછી મેલી. તે વખતે પ્રેમાનંદ સ્વામીએ સાકર ટેટીના બી અને છાલ પોતાની પાસેનું કપડું પાથરી તેમાં લઈ લીધા. ફરી મહારાજે કેરી સુધારી તેની છાલ ગોટલી પણ પાથરણામાં નાખ્યા. પછી બ્રહ્મચારીએ મહારાજના હાથ ધોવડાવ્યા. સ્વામીએ એ સઘળું પ્રસાદી માનીને કપડામાં બાંધીને બરોબર સાચવી ગાંઠ મારી. તે વખતે પડખે બેઠેલ વિપ્ર દેવકૃષ્ણે કહ્યું કે કેમ સ્વામી, સૌને મહારાજે પ્રસાદી આપવા માંડી ત્યારે તમે કેમ ન લીધી? તમારો કંઠ સારો રહ્યો છે તે બગડી જાય એ બીકે કશું જીમા નહીં? ના, એવું નથી. પણ જ્યારે હું મોટા સંતો પાસે જાઉં છું ત્યારે તેઓ મને ઘણીવાર મહારાજની પ્રસાદી અચૂક આપે છે. તો આજે માંડ મને મોકો મળ્યો છે એટલે સૌ માટે કશુંક તો લઈ જવું જોઈએ. અમને તો ઘણા દાડે આવી પ્રસાદી મળી છે, જે અમે સૌને હેતથી આપીશું. મહારાજ સ્વામીની વાત સાંભળીને રાજી થતાં બોલ્યા કે સ્વામી, હવે એક નવું કીર્તન ગાવો. સ્વામીને તો મહારાજની અનુમતિ જ જોઈતી હતી. કીર્તન ગાવા તૈયાર થયા ત્યારે દેવકૃષ્ણે કહ્યું કે સ્વામી, થોભી જાઓ, તમને સિતાર વિના ગાવાની મજા નહીં આવે. પણ ભગવાન વિના ભક્તની રુચિ કોણ સમજે? સ્વામીએ કહ્યું કે મહારાજ, સિતાર મારા આસને પડી છે. મહારાજે આકલ કરી કે લા કોઈ જાઓ, પ્રેમાનંદ સ્વામીના આસનેથી તેમની સિતાર લઈ આવો. એ જ વેળાએ નાજા જોગીયાએ દોટ મેલી, પણ જોજો, સાંભળજો, બીજાઓથી છાનું રાખજો, ભંભેરાટ કરશો નહીં. મહારાજે નાજા જોગિયાને જતા જતા શિખામણ આપી. ભલે મહારાજ. નાજા જોગિયા તો પવન વેગે ઉપડી ગયા તેવા જડી કાઢતા સિતાર લઈ આવ્યા. સિતાર હાથમાં લઈ સ્વામીએ તાર પર આંગળી સરકાવીને મધુર ઝણકાર કર્યો. ત્યારે મહારાજે કહ્યું કે સ્વામી, ઘૂઘરા ચાલ વગાડો ને. ત્યારે નાજા જોગિયાએ કહ્યું કે ના મહારાજ, એ તો ઘણી વખત સાંભળી, પણ સ્વામીએ એક નવું કીર્તન સારું બનાવ્યું છે, જેને કોઈ દી તમે સાંભળ્યું પણ નહીં હોય. નાજા જોગિયાનું સૂચન સાંભળી મહારાજે એ જ કીર્તન ગાવા આગ્રહ કર્યો. મહારાજની માગણી થતાં સ્વામીનું મોં જરા ઝંખવાણું. તેણે ધીરેથી કહ્યું, મહારાજ, એ કીર્તન માટે બ્રહ્માનંદ સ્વામીએ મને ઠપકો આપ્યો, તેથી એ કાગળ તો મેં ફેંકી દીધો. મહારાજ ઢોલિયા ઉપર થોડા કડક થઈ બેસી બોલ્યા કે સ્વામી, સ્વામીની આટલી બધી આડોડાઈ? હવે તો એ જ કીર્તન સંભળાવું, જોઈએ તો ખરા તેમાં શો દોષ છે. મહારાજનો પૂરો ટેકો મળતા સ્વામીએ ધીરા સાદે કીર્તનનો આરંભ કર્યો કે મોહન બેન બજાઈ ગૃહી તજી બન આઈ ગિરધર બેસી સુની કાની તનકા સુધ બુધ સબ બિરારી મોહન બેન બજાઈ. વાહ વાહ સ્વામી, આ તો ખરી હિન્દુસ્તાની ભાષા. મહારાજે ખુશ થઈ અને કહ્યું ને બીજી કડી શરૂ થઈ. બેન મારા
મા બાપે મુને વારી, કે છે તું ક્યાં જાય છે કુંવારી, વણ તેડી તર છોડ્યા મુરારી, શી વલે અમારી અમારી. અરે વાહ વાહ સ્વામી, આ તો શુદ્ધ ગુજરાતી ભાષા. મહારાજ પલંગ ઉપર ગોઠણબેર થઈ આનંદમાં બોલ્યા કે ઓહો પ્રેમ સખી, વાહ કેટલો ભાવ ભર્યો છે. મહારાજનું રાજીપો જોઈને સ્વામી આગળની ત્રીજી કડી બોલ્યા. તબ બોલી એક મર માલી, મહારાજ વાત સાંભળો માલી, આજ હું તો આદિશ વનમાલી, હવલીની કરતાલી. પૂરી પંક્તિ થતા સૌ હરખીને ડોલી ઉઠાને બોલ્યા વાહ વાહ. અને મહારાજ તો પલંગ નીચે ઉતરીને તાળીઓ પાડવા લાગ્યા ને કહેવા લાગ્યા વાહ, આ તો કાઠીની ભાષા, કમાલ કરી નાજા જોગ્યા, તમારું કહ્યું ખરું છે, આવું કદીએ સાંભળ્યું નથી. મહારાજ પ્રેમાનંદ સ્વામીએ તો કાઠી કુળને અમર પટોલ અત્યાર સુધીમાં ઘણા કવિઓએ સંભળાવ્યો, તેમાં અમારી બોલીમાં કીર્તન કોઈએ નથી કર્યા. ખરું છે ઓ. મહારાજે પણ સૂર પુરાવ્યો. પ્રેમ સખીએ શ્રીહરિની વધાઈ લઈ, શીશ નમાવી, ફરી કડી ઉપાડી. પ્રભુજી મેં તો થારી દાસી ઠાકોરે, હાંસીમાં જીવ નાસી, પ્રેમ સખી કંઠ લગાસી, આઈ મિલે બનવાસી. પ્રભુજી મેં તો થારી દાસી ઠાકોરે. પંક્તિ પૂરી થતાં જ મહારાજે ઢોલિયેથી ઉતરીને પ્રેમ સખીને બાથમાં લીધાને કહ્યું કે ઓહો હો બહુ સુંદર, અતિ સુંદર સ્વામી. એમ કહી એ જ સમયે પ્રસન્ન થઈ બ્રહ્મચારી પાસે પુરાણપુરથી આવેલું શેલું મંગાવી સ્વામીને આપ્યું. પ્રેમાનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું કે મહારાજ મારે આને શું કરવું, સાધુને એ ન શોભે. મહારાજ સાધુતાની ખુમારી જોઈને બોલ્યા કે રાખો ને સ્વામી, કોઈ ઉત્સવ પ્રસંગે પહેરવામાં કામ આવશે. પણ શ્રીહરિના સંતો વર્તમાન પાળવામાં ચુસ્ત હતા, તેથી નમ્રતાથી બોલ્યા કે મહારાજ નિયમ ભંગ થાય એવું શા માટે કરો છો. ત્યારે મહારાજે લાડુબાને કહ્યું કે ઓલી સુરતની 5 ફૂમકાવાળી જરિયાની ટોપી લાવો. ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે મહારાજ એ ટોપી તેના માથા પર જશે તો તેનું માથું ફરી જશે. પણ આજે તો મહારાજને હૈયે મોજે દરિયો હતો. તો 69 કાળમાં અમે માથે મોવાળા રાખેલા, તે વખતે રાતી ટોપી કચ્છથી આવેલી તે આપો. લાડુબાઈએ તે કચ્છની લાલ ટોપી મહારાજને આપી. મહારાજે પોતાના હાથે એ ટોપી સ્વામીના માથે પહેરાવી. પ્રભુની પ્રસાદી માની પ્રેમાનંદ સ્વામી તો આનંદ વિભોર બની ગયા. વળી વળીને મહારાજને પગે લાગીને અતિશય રાજી થતા પોતાના આસને પરત ફેર્યા. સ્વામી પોતાના આસને પહોંચે તે પહેલાં વાયુ વેગે વાત બધે ઠેકાણે પહોંચી ગઈ કે આજે પ્રેમાનંદ સ્વામીએ 5 ભાષાનું કાવ્ય ગાઈને મહારાજને રાજી કર્યા. તેથી મહારાજે તેને તુમરુ નારદની જેમ પોતાના વસ્ત્ર અલંકારો આપ્યા. રસ્તા વચ્ચે જ બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને મળ્યા. ઊભા રાખ્યાને કહ્યું કે સ્વામી આજે આ બધી શેની રસલાણ છે. સ્વામી પેલું તમે જે નાપસંદ કરેલું કાવ્ય મેં આજે મહારાજને સંભળાવ્યું, તેમણે રાજી થઈને મને પ્રસાદી આપી. સૌ આશ્ચર્યચકિત થઈ અહોભાવથી સ્વામીને મનોમન વંદન કરી રહ્યા. અસ્તુ જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી